નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે લોકસભા ચૂંટણી અંતર્ગત આજરોજ પેજ સમિતિના પ્રણેતા તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીએ દિયોદર ખાતે બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડવા વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓની વિશેષતા એ છે કે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની જવાબદારી મળે છે ત્યારે ચૂંટણી લડે છે, પણ ભાજપ સત્તાના માધ્યમથી જનતાના કામ થાય તે માટે સત્તાનો ઉપયોગ કરે છે. એટલે ભાજપના કાર્યકર્તા અન્ય રાજકીય પાર્ટીથી અલગ તરી આવે છે. મોદી સાહેબે ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. લોકસભા ચૂંટણીમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. આ 2 રાઉન્ડમાં કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલે તેમના નેતાઓ અંદર લડી રહ્યા છે.